મિત્રો, ગુજરાતવાસીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર ગણી શકાય, કેમ કે ગઈકાલે જ પ્રી મોન્સૂન એક્ટિવિટી રાજ્યના ઘણા વિસ્તારોમાં જોવા મળી, જેનું મુખ્ય રીઝન મિત્રો આજે રાત્રે અરબ સાગરમાં મુંબઈની આજુબાજુ અપર લેવલે એક સાયક્લોનિક સર્ક્યુલેશનનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિને અનુસંધાને આજે પણ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો માહોલ ઊભો થશે અને સાથે સાથે અરબ સાગરમાં સર્જાયેલું આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને અનુસંધાને ચોમાસુ પ્રવાહ ગુજરાતમાં ખૂબ જ સારી એવી ઝડપીએ આગળ વધશે. મિત્રો, આજે સૌથી વધુ થંડરસ્ટોર્મ એક્ટિવિટીવાળા વિસ્તાર વાઇઝ વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડ, ચીખલી, નવસારી, ડાંગ આ વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું પ્રમાણ સારું એવું જોવા મળી શકે છે. અંકલેશ્વર, સુરત, ભરૂચ, વડોદરા, ખેડા આ વિસ્તારોમાં પણ આજે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદનું પ્રમાણ સારું એવું જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ આ વિસ્તારોમાં આજે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદનું સંભાવના ગણી શકાય. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર તો અમુક દેવભૂમિ તેમજ પોરબંદરના વિસ્તારોમાં પણ આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સંભાવના ગણી શકાય. મિત્રો, મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારોમાં આજે બપોર બાદ ગાજવીજ સાથે મંડાણી વરસાદની સંભાવના ગણી શકાય. જ્યારે કચ્છના પણ જૂજ વિસ્તારોમાં આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો માહોલ ઊભો થશે. ટૂંકમાં મિત્રો, હાલ જે વરસાદ પડી રહ્યો છે તેને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણી શકાય. આવનારા 2 થી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતની સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ચોમાસું વિધિવત રીતે એન્ટર થશે. તો મિત્રો, હવામાન અંગેની નિયમિત અપડેટ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું, તો અમારી સાથે જોડાયેલા રહેજો. ખૂબ ખૂબ આભાર.